હું મોટાબરીમાં છું, જે લગભગ 1 મહિના પહેલા ન્યાયિક અધિકારીઓની ઘેરાબંધીનું સ્થળ હતું, જેને રાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સ બનાવી હતી. લગભગ 7 ન્યાયિક અધિકારીઓને એક બીડીઓ ઓફિસની અંદર બંધક બનાવવામાં આવ્યા હતા, જે અહીંથી લગભગ 400 મીટર દૂર છે, અને તેમને કેન્દ્રીય હસ્તક્ષેપ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. તેનાથી ખળભળાટ મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો અને આખરે આપણે મતદાન સુધી પહોંચ્યા છીએ, અને આ બધા લોકો મતદારો છે, અને એસઆઈઆર ફરીથી અહીં એક મોટો પરિબળ છે. મારે એ જણાવવું પડશે કે અહીં મતદાન શાંતિપૂર્ણ છે. કોઈ ઘટના બની નથી, અને આ વિસ્તારમાં હજારો સુરક્ષા દળો છે, અને જ્યારે હું અંદર આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે ઘણું પેટ્રોલિંગ પણ થઈ રહ્યું હતું. પણ મને લાગે છે કે એ સમજવું અગત્યનું છે કે આ બધા વિસ્તારોમાં એસઆઈઆર પરિબળ કેવી રીતે ભૂમિકા ભજવી રહ્યું છે, કારણ કે લગભગ 1 મહિના પહેલા તે ઘેરાબંધી થઈ હતી. હું આ લોકોથી શરૂ કરીશ. તમારું નામ શું છે દાદા? અમિલ શેખ. અમિલ શેખ. અમિલજી બોલો, તમે પોતે વોટ આપી દીધો? અમારો વોટ નથી, ઘરમાં અડધા લોકોના છે, અડધા નાના નથી. તમારા ઘરે? હા. કોનું છે કોનું નથી? એટલે કે તમારા ઘરમાં કેટલા લોકો છે? જેમ કે વિચારી લો, અમારા ભાઈનું નથી, ભાભીનું છે. પછી કોઈના ઘરમાં ભાભીનું છે તો ભાઈનું નથી. એવું છે કે નિર્વાચન કમિશને જે કર્યું તે સારું કર્યું. સારું કર્યું. કેમ? હા, સારું કર્યું ને, કારણ કે પિતાજીનું છે, છોકરાનું નથી. બીજા ઘરમાં જાઓ તો પછી છોકરાનું છે તો પિતાજીનું નથી, તો ક્યાંથી આવ્યા બધા છોકરાઓ અને પિતાજી પછી ક્યાંથી આવ્યા? જી. તો તમે તમારા પોતાના વોટ માટે અપીલ ફાઇલ કરી કે નહીં કરી? ક્યાંથી કરું? અપીલ ફાઇલ નથી કરી? હા, કરી, ઓનલાઈન કરી. અત્યાર સુધી કોઈ પરિણામની ખબર પડી? 2-4 વાર ગયો લાઈન પર, પછી એ ચાલી રહ્યું છે કે હા થશે એવું બતાવી રહ્યું છે. ક્યારે થશે? ઇલેક્શન તો પૂરું થઈ ગયું ને. બિલકુલ. તમારું નામ શું છે દાદા? રાઝિકુલ ઇસ્લામ. તમારો વોટ થઈ ગયો? નહીં, મારો પણ વોટ ડિલેડમાં છે. તમારો પણ ડિલેડમાં છે? હા, મારા ઘરે મા બાપને લઈને 12 માણસ છે. 12 માંથી 6 છે, 6 કપાઈ ગયા છે. 6 કપાઈ ગયા. 6 કપાઈ ગયા. કોઈ કારણ તમને ખબર પડી? કોઈ તો કારણ ખબર નથી પડતી કે મારી માનું છે, બાપનું છે, મારું નથી, મારા ભાઈનું નથી, મોટા ભાઈનું છે તો નાના ભાઈનું નથી. આવું જ છે બધું. તો આગળ તમે શું કરી રહ્યા છો? ટ્રિબ્યુનલમાં અપીલ કરી દીધી છે? શેમાં અપીલ કરી દીધી છે? અપીલ કરી દીધી, ઓનલાઈન કરી. આ વખતે પણ તમે લોકો વોટ ન કરી શક્યા? ના, વોટ ન કરી શક્યો. શું વિચારો છો આના વિશે તમે? શું વિચાર છે? હમણાં રહેતો તો મત તો આપી શકતો હતો, તો એટલે મત તો વિલંબમાં છે. હમણાં અમે લોકો અરજી કરી રહ્યા છે પણ આવી નથી રહ્યું. હમણાં તો સરકારે સમય આપ્યો હતો, 21 તારીખ સુધીનો સમય આપ્યો હતો. તમે અહીંના સરપંચ છો? હા, સરપંચ છીએ ને. કયા ગામના? બલ્દી તોલાના. અચ્છા, તો તમારો પોતાનો પણ મત નથી? પોતાનો પણ નથી. પોતાનો પણ નથી? ના, પોતાનો પણ મત નથી. પણ તમને તો જેમ કે વિડીયોની જાણકારી હશે, તમે કંઈ જાણવાનો પ્રયત્ન નથી કર્યો? કર્યો પણ હજુ સુધી થયું નથી થયું? ના. તમારું નામ શું છે દાદા? મારું નામ MD સલીમ છે. સલીમદા, તમે પોતે મત આપી શક્યા? કરી શક્યા નહીં. તમે પણ ન કરી શક્યા. તમારા ઘરમાં શું સ્થિતિ છે? મારા ઘરમાં અમે લોકો 4 ભાઈ છીએ, 3 બેન છે. બહેનોનો મત છે, ભાઈનો મત. 2 ભાઈનો મત છે, નાના ભાઈનો મત નથી, મારો મત નથી, મારી મમ્મીનો મત છે. તમે લોકોએ પણ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે? અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મત આપતા પહેલા થઈ જશે, પરંતુ થયું નહીં, કાંઈ થયું નથી. આના વિશે શું વિચારો છો? શું વિચારીશું? સરકાર જે કરશે તે જ માનવું પડશે અને તે જ કરવું પડશે. શું કરીશું? અમારા હાથમાં તો કાંઈ નથી. હું તો રોજ કમાઉં છું, રોજ ખાઉં છું. હવે શું કરીશું? અત્યારે ટેન્શનમાં છું. આ જ ટેન્શન છે, બાકી બીજું કંઈ નહીં. 2 વાર તો મેં 2 ઇલેક્શનમાં તો વોટ મેં નાખી દીધો છે. આ વખતે નથી થયો. મારી પત્નીનો વોટ છે, મારો નથી. તમારી પત્નીનો છે? હા. તમારામાંથી કોઈ છે જે વોટ કરી શક્યું હોય? કોઈ એવું તમે કર્યું? બતાવો, તમે બતાવી દો તમારી સહી. 7 કે 8ના જૂથમાં મને આ એક વ્યક્તિ મળ્યો છે જે પોતાનો મત આપવામાં સફળ રહ્યો છે. તમારું નામ શું છે? આલિમ, તમારા ઘરમાં શું બધા લોકો વોટ કરી શક્યા? લઈ, મારા પિતાજી અને મમ્મીજીનું જતું રહ્યું અને મેં કર્યો, અને 2 ભાઈ છે તેમનું નથી થયું. 2 ભાઈનું નથી થયું? આ તમે નીચે કરી શકો છો, કોઈ વાંધો નથી. તો એ જણાવો, હું કોઈ પાર્ટીનું નામ જાણવા નથી માંગતો, પણ જ્યારે તમે યુવાન લાગી રહ્યા છો મને, તમે જ્યારે વોટ કર્યો તો સૌથી મોટો મુદ્દો તમારા માટે શું હતો? કોઈ મુખ્ય મુદ્દો છે તો નોકરીનો જ. અને બીજું કંઈક જે તમને લાગતું હોય કે જરૂરી છે, જે બંગાળમાં તરત થવું જોઈએ? અહીં જે અમારી ઇલેક્શન અત્યારે ચાલી રહી છે વિધાનસભાની, તેમાં એક પણ કોલેજ નથી, સારો કોઈ સ્વાસ્થ્ય વિભાગ નથી, હોસ્પિટલ સારી નથી, એ જ મુદ્દો છે. અને તમે પોતે તો વોટ કરી શક્યા આલિમ, પરંતુ આ એસઆઈઆરની જે આખી પ્રોસેસ જે રીતે થઈ છે તેના વિશે શું વિચારો છો? એ તો સારું નથી થયું. અમારી અહીં સરકારે સારી રીતે નથી કર્યું. સારી રીતે નથી કર્યું? નથી કર્યું. આગળ શું થવું જોઈએ તમારા હિસાબે? મારું તો એવું છે કે બધાનું સારી રીતે કરવું જોઈએ. સરકારે બધાના નામ દાખલ કરવા જોઈએ. સરકારને મારી એ જ વિનંતી છે કે સારી રીતે કરવું જોઈએ. તો મને લાગે છે કે અહીંની આ જ કહાણી છે. આ એસઆઈઆર આ ચૂંટણીઓમાં એક મોટું પરિબળ રહ્યું છે. જેમ કે મેં કહ્યું, આ યુવક અહીં આ બધા લોકોમાં એકમાત્ર એવો છે જે પોતાનો મત આપી શક્યો છે, જેઓ પોતાનો મત આપી શક્યા નથી. પરંતુ ઓછામાં ઓછી એક વાત જે મેં જમીની સ્તર પર જોઈ છે તે એ છે કે બધું શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. જેઓ પોતાનો મત આપી શક્યા નથી તે હકીકતથી ગુસ્સે અથવા હતાશ છે. તેઓ પણ કહે છે કે તેઓ ટ્રિબ્યુનલ્સ દ્વારા અપીલોનો નિર્ણય લેવાય તેની રાહ જોશે, અને પછી જોશે કે તેમના નામ પછીના તબક્કે મતદાર યાદીમાં પુનઃસ્થાપિત કરી શકાય છે કે નહીં. પરંતુ હા, એક યાદચ્છિક નમૂનો પણ તમને એ હદ દર્શાવે છે કે આ એસઆઈઆર કવાયતને કારણે ઓછામાં ઓછા અસ્થાયી રૂપે મતદારોને તેમના મતાધિકારથી કેવી રીતે વંચિત રહેવું પડ્યું હશે.
દેખીતી રીતે એકવાર ટ્રિબ્યુનલ્સ તેમની અપીલો સાંભળશે પછી પરિસ્થિતિ સુધારી દેવામાં આવશે.